નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહ જોવાતી માહિતી લઈને હું તમારી સામે સમક્ષ હાજર થયો છું। અને ખાસ કરીને આ માહિતી એવી છે કે જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારીના જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે। તો મિત્રો, આજે તારીખ છે 19 એપ્રિલ 2026 અને મિત્રો, આજથી સરકારે જે મોટો નિર્ણય જાહેર કર્યો છે તે તમારા માસિક પેન્શન અને આવક પર સીધી અસર કરનાર છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ વિગતવાર સમજાવવાનો છું કે કેટલો વધારો થયો છે, કોને લાભ મળશે, કેટલો ફાયદો મળશે અને એ પણ સમજાવવાનો છું કે આવનારા સમયમાં આ વધારો તમારા માટે કેટલો મહત્વનો સાબિત થઈ શકે છે। તો મિત્રો, સરકાર દ્વારા હવે સત્તાવાર રીતે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને આ વધારાથી હવે કુલ ડીએનો દર 58% પરથી વધીને સીધો 60% થયો છે। આ નિર્ણય જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવશે, એટલે કે તમને જે લાભ મળવાનો છે તે માત્ર આજથી નહીં પરંતુ પાછલા મહિનાઓથી પણ ગણવામાં આવશે। આનો સીધો અર્થ એ છે કે તમને ઇરેટ્સ પણ મળશે, એટલે કે બાકી પડતો વધારાનો ભાગ એક સાથે તમારા ખાતામાં જમા થવાની સંભાવના છે। હવે મિત્રો, આ 2% વધારો તમને નાના પ્રમાણમાં લાગતો હોઈ શકે છે, પરંતુ જો આપણે તેને ઊંડાણથી સમજીએ તો આ વધારો તમારા માસિક પેન્શન અને આવકમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 20,000 રૂપિયા છે તો 58% ડીઆર મુજબ તેને 11,600 રૂપિયા મળતા હતા, પરંતુ હવે 60% ડીઆર મુજબ તેને 12,000 રૂપિયા મળશે, એટલે કે સીધો દર મહિને 400 રૂપિયાનો વધારો થયો। હવે જો આપણે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાનો હિસાબ કરીએ તો આશરે 1,600 રૂપિયા જેટલું એરેટ્સ તમને એક સાથે મળી શકે છે। આ રીતે નાના દેખાતો વધારો પણ લાંબા ગાળે મોટા ફાયદા આપનાર સાબિત થાય છે। મિત્રો, આ વધારો માત્ર સક્રિય કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે, કારણ કે પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆર સીધી રીતે જીવન ખર્ચને સંતુલિત કરવા માટે આપવામાં આવે છે। આજના સમયમાં રોજબરોજની જરૂરિયાતો જેમ કે દવા, ખોરાક, વીજળી, ગેસ વગેરેના ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારનો ડીઆર વધારો પેન્શનરો માટે ખૂબ જ જરૂરી બની જાય છે। સરકારનો આ નિર્ણય એ દર્શાવે છે કે પેન્શનરોના જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને નિયમિત સુધારા કરી રહી છે। મિત્રો, હવે એક મહત્વની વાત એ પણ છે કે આ વધારો કેમ કરવામાં આવ્યો। તો સરકાર મોંઘવારી ભથ્થાની ગણતરી મુખ્યત્વે ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે CPI-IWના આધારે કરે છે। આ સૂચક આંક દર્શાવે છે કે બજારમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ કેટલા વધ્યા છે। જ્યારે મોંઘવારી વધે છે ત્યારે સરકાર ડીએમાં વધારો કરીને કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રીતે સહાય કરે છે। સામાન્ય રીતે વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં આ સુધારો કરવામાં આવે છે, પરંતુ આ વખતે જાહેરાતમાં થોડો વિલંબ થયો હતો, જેના કારણે કર્મચારી સંગઠનોમાં થોડો અસંતોષ પણ જોવા મળ્યો હતો। પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા મંત્રીમંડળની મંજૂરી મળતા આ નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે અને લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી છે। મિત્રો, આ નિર્ણયનો સીધો લાભ દેશભરના કરોડો લોકો સુધી પહોંચશે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। હવે મિત્રો, ચાલો વાત કરીએ એરેટ્સ વિશે, કારણ કે આ વધારો જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવ્યો છે, એટલે કે તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાનો વધારાનો ભાગ એક સાથે મળશે। આ એરેટ્સ સામાન્ય રીતે આગામી પગાર અથવા પેન્શન ચક્રમાં જમા કરવામાં આવે છે। ઘણા કેસમાં આ રકમ એક સાથે મળવાથી પેન્શનરોને ટૂંકા ગાળાની આર્થિક રાહત મળે છે, જેનાથી તેઓ તેમના જરૂરી ખર્ચ અથવા અન્ય નાણાકીય યોજનાઓ પૂર્ણ કરી શકે છે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે આ વધારો ભવિષ્ય માટે શું સંકેત આપે છે। હાલમાં 8મા પગાર પંચ વિશે ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણા કર્મચારી સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે નવા પગાર પંચમાં વધુ સુધારાઓ કરવામાં આવે। આ પરિસ્થિતિમાં આ 2%નો ડીએ વધારો એક પ્રકારનો તાત્કાલિક રાહતરૂપ પગલું છે, પરંતુ ભવિષ્યમાં મોટા ફેરફારોની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। 8મા પગાર પંચ લાગુ થશે ત્યારે માત્ર ડીએમાં નહીં પરંતુ મૂળ પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થાઓમાં પણ મોટો ફેરફાર આવી શકે છે।
એટલે મિત્રો આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક પેન્શનર અને કર્મચારીએ આવનારા નિર્ણયોને ધ્યાનથી જોવાની જરૂર છે। મિત્રો હવે હું તમને એક વાત કહું કે આ 2% વધારો ભલે સામાન્ય લાગે, પરંતુ આ તમારા જીવનમાં નાણાકીય રીતે સકારાત્મક ફેરફાર લાવનાર છે। સાથે સાથે એરિયર્સનો લાભ અને નિયમિત સુધારાની પ્રક્રિયા તમને ભવિષ્યમાં પણ સુરક્ષા આપશે। સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પેન્શનરો અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। મિત્રો હવે આપણે આ મુદ્દાને થોડું વધુ ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે ઘણી વખત આપણે માત્ર 2% વધારો થયો એવું સાંભળીએ છીએ અને ત્યાં સુધી જ વાત સમાપ્ત કરી દઈએ છીએ, પરંતુ તેની પાછળનો સાચો ફાયદો અને તેની લાંબા ગાળાની અસર સમજવી ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને પેન્શનર મિત્રો માટે જેમની આવક સ્થિર હોય છે અને જે દર મહિને મળતા પેન્શન પર જ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ચલાવતા હોય છે, તેમના માટે આ પ્રકારના નાના વધારાઓ પણ જીવનમાં મોટી રાહત લાવી શકે છે। માનો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 30,000 રૂપિયા છે, તો 58% પ્રમાણે તેને 17,400 રૂપિયા ડીઆર મળતું હતું, પરંતુ હવે 60% મુજબ તેને 18,000 રૂપિયા મળશે, એટલે કે દર મહિને 600 રૂપિયાનો વધારો થયો। હવે જો આને વર્ષના ધોરણે જોવામાં આવે તો લગભગ 7200 રૂપિયાનો વધારો થાય છે, જે કોઈ પણ પેન્શનર માટે નાનો નથી ગણાતો। મિત્રો આ જ રીતે જુદા જુદા પગાર ધોરણમાં આવેલા પેન્શનરો માટે આ વધારો અલગ અલગ રીતે અસરકારક બને છે। જે લોકોનું મૂળ પેન્શન વધારે છે તેમને વધુ ફાયદો મળે છે અને જે લોકોને પેન્શન ઓછું છે તેમને પણ પ્રમાણસર રાહત મળે છે। એટલે કે આ વધારો દરેક સ્તરના પેન્શનરોને આવરી લે છે અને બધાને એક સરખી રીતે ફાયદો પહોંચાડે છે। આથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ નિર્ણય વ્યાપક છે અને તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। હવે મિત્રો એક મહત્વની વાત એ છે કે ઘણીવાર પેન્શનરોને પ્રશ્ન થાય છે કે આ વધારો ક્યારે મળશે અને એરિયર્સ ક્યારે જમા થશે। તો મિત્રો સામાન્ય રીતે જ્યારે પણ ડીએ અથવા ડીઆરમાં વધારો જાહેર થાય છે ત્યારે તે અમલમાં આવવાની તારીખથી લઈને જાહેર થવાની તારીખ સુધીનો સમયગાળો ગણવામાં આવે છે અને તે સમયગાળાનો બાકી પડતો ભાગ એકસાથે ચૂકવવામાં આવે છે। આ વખતે પણ જાન્યુઆરી 2026થી વધારો અમલ માનવામાં આવ્યો છે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના એરિયર્સ મળવાના છે। આ રકમ સામાન્ય રીતે આગામી પેન્શન સાથે જમા થાય છે, પરંતુ કેટલીક વખત વિભાગ મુજબ થોડી વાર લાગી શકે છે। મિત્રો અહીં એક વ્યવહારુ સલાહ પણ આપવી છે કે જ્યારે તમને એરિયર્સ મળે ત્યારે તેને માત્ર ખર્ચી નાખવા કરતાં થોડો ભાગ બચત માટે પણ રાખવો જરૂરી છે। હવે મિત્રો વાત કરીએ મોંઘવારી ભથ્થા અને તેના પ્રભાવ વિશે। તો આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। ખાદ્ય વસ્તુઓ, દૂધ, શાકભાજી, દવાઓ, ખર્ચ, વીજળી બિલ બધું જ ધીમે ધીમે મોંઘું થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં જો આવકમાં વધારો ન થાય તો સામાન્ય માણસ માટે જીવન ચલાવવું મુશ્કેલ બની જાય છે। આ જ કારણ છે કે સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત દ્વારા આ વધતા ખર્ચને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જય હિન્દ, વંદે માતરમ।